ચંદ્રાચાર્ય સમારોહના હેમચંદ્રાચાર્ય સમારોહના આજના આ નાંદી ગાન પ્રસંગે ઉપસ્થિત થયેલા આદરણીય હર્ષાબેન, વસંતભાઈ, વિભાગના અધ્યક્ષ રાઠવા સાહેબ, આદરણીય પ્રજાપતિ સાહેબ, દિલીપભાઈ અને સૌ મિત્રો, સૌ પ્રથમ તો પુણ્ય શ્લોક નાંદી સાહેબને નમન કરીને હું મારી વાત કરીશ. કરુણ રસ વિશેની વાત છે. કેવો છે આ કરુણ રસ? તો આ કરુણ રસ તો સંસારમાંથી આપણી ખૂંટી ઉખડી જાય એવી જે ઘટના બને છે તેનું કાવ્ય સ્વરૂપ છે. સંસારમાંથી ખૂંટી ઉખડી જવી, કારણ કે કરુણ એ ક્યાં તો ઇષ્ટજન ઉપર આપત્તિ આવી પડે અથવા અનિષ્ટજન આપણી સામે આવી પડે અને એ વખતે મૃત્યુ સુધીના દુઃખના દ્વારો ખુલી જાય અને એ વખતે જે સંસારને આપણે પાણી સિંચી સિંચીને ઉછેર્યો હોય, સંબંધોની એવી સરસ જટાજાળ ઊભી કરી હોય, સંતાનોની આસક્તિમાં લપેટાયા હોય, પ્રિયજનની આસક્તિમાં લપેટાયા હોય, ગુરુ હોય તો નાંદી સાહેબ જેવા હોય તો અમારા જેવા વિદ્યાર્થીઓની આસક્તિમાં હોય, પણ આ જે બધી વાત છે એ એક એવી ઘટના બને છે કે જે ઘટના આપણને આખા સંસારમાંથી આપણો જે તંબુ છે, ડેરા તંબુ, એ ડેરા તંબુને ઉખેડી નાખે છે. આવો કરુણ રસ, એની મેં વાત કરી, એની પસંદગી કરી તમારી આગળ વાત કરવા માટે. પણ આ કરુણ દેખાય છે એવો અકલ્યાણકારી નથી, ભયભીત કરનારો પણ નથી. કરુણના જે દેવ છે, અધિદેવતા, એ છે યમરાજ કે વરુણ. આ યમરાજ બહુ કરુણાના અવતાર છે. પાપીઓ તરફ કરુણા કરીને એમને દંડ દે છે, પણ દંડ દેતી વખતે કરુણા કરે છે. તો આ કરુણ પણ એવો છે, એ કરુણામય છે. અને આમ જુઓ તો આ જગતમાંથી ચાલ્યા જવાનું, એટલે આ જગતનું એ વિદાય દ્વાર છે અને પરબ્રહ્મનું એ પ્રવેશ દ્વાર છે. શાંત
એ આ સંસારમાંથી વિદાય થવાનું અને પરબ્રહ્મમાં નિવેશ પામવાનું, પ્રવેશવાનું, લીન થવાનું દ્વાર છે. તો આ કરુણ રસ જ્યારે આપણે ભવભૂતિનો ઉત્તર રામચરિત નિહાળતા હોઈએ કે આદિ કાવ્ય વાંચતા હોઈએ ત્યારે જે અનુભવ થાય છે એનો, આપણા ચિત્તમાં જે અનુભવ થાય છે એ કેવો થાય છે? એ બંકનાળ જેવો અનુભવ થાય છે. આ જગ્યાએ આવી છે બંકનાળ. યોગીઓ આપણી નાભીમાંથી ચૈતન્યને ઊંચે ચડાવે છે. આ જગ્યાએ આવ્યા પછી એ નીચે જાય છે અને પછી ઉપર ચડે અને બ્રહ્મમાં વિલીન થાય છે. કરુણ રસ પણ એવી રીતે એની અનુભૂતિ જે છે એ બંકનાળ જેવી છે. કરુણ રસની પરાકાષ્ઠાએ મૂર્છાનો અનુભવ થાય છે. ઉત્તર રામચરિતમાં કેટલી બધી મૂર્છાઓ આવી છે. લઘુ મૃત્યુના અનુભવો થાય છે અને એ મૃત્યુ આપણને તમસ લોકમાં, અંધકાર ભર્યા લોકમાં લઈ જાય છે. પણ ત્યાંથી જ ઉપર ચડવાની પણ ગતિ શરૂ થાય છે. બંકનાળમાં નીચે ગયા પછી ઉપર પણ ચડવાનું હોય જ છે. એ ઉપર ચડાવે છે આપણને સંસારના શોકથી ઉત્પન્ન થયેલો નિર્વેદ, વૈરાગ્ય. ભર્તૃહરિથી વધારે સારું કોણ જાણતું હશે વૈરાગ્યને? વૈરાગ્ય ઉપર તો શતાધિક શ્લોકો રચ્યા. તો આ જે વૈરાગ છે, આ નિર્વેદ છે, એ નિર્વેદ પામીને ધીમે ધીમે આપણી ચેતના ઉપર જાય છે અને શાંત રસમાં વિલીન થઈ જાય છે, પરબ્રહ્મમાં વિલીન થઈ જાય છે. એટલે કરુણ આપણને ડરામણો લાગે, ચોક્કસ. યમ એનો અધિદેવતા છે, પણ એ અત્યંત દયાળુ છે. પરમાત્માના ખોળામાં આપણી ચેતના મુકાયા પોઢે એવી દયા કરીને કરુણ કાવ્ય સૃષ્ટિમાં ઉત્પન્ન થયું છે. આ પહેલી વાત. મારા મનમાં જે ચાલતું હતું તે આમે, કારણ કે કોઈ પણ વાત કરતી વખતે 100% અંદર ડૂબી જાઉં અને મનને બરાબર રીતે એક કેન્દ્રિત કરીને નવી નવી રીતે વિચારવું, એ મારો સ્વભાવ છે. પણ સવાલ એ થાય કે કરુણ રસનું અસલ સ્વરૂપ કેવું હશે? મારું અને તમારું મૂળ કુળ છે, તો એનું મૂળ કુળ કેવું હશે? તો નાટ્યશાસ્ત્રીય પરંપરા વેદને રસની જન્મભૂમિ ગણે છે. રસયોની તરીકે જુદા જુદા વેદ ગણાયા છે. શારદા, તમે એ બહુ સરસ વાત કરી છે કે સામ ગાન પરમાત્માએ કર્યું અને એમાંથી શૃંગાર ને હાસ્ય પ્રગટ થયા. કેમ? સામનું સ્મરણ કરતા કરતા પરમાત્માને સૃષ્ટિ રચવાની આંતરિક રતિ થઈ, ઈચ્છા થઈ, કામના જાગી. સૃષ્ટિ રચવું સામનું ચિંતન કરતા કરતા, સ્મરણ કરતા કરતા એમને આ સંસારના સુખ માણવાની ઈચ્છા જાગી અને એમ કરતા કરતા પહેલો જે પ્રગટ થયો તે શૃંગાર પ્રગટ થયો.
આ શૃંગાર જે છે તે આખા જગતને એવી રીતે રચનારો એના બીજ રૂપ છે. શૃંગારની પાછળ આવે છે હાસ્ય, એટલે હાસ પ્રગટ થયો. અને એ પછી તો પરમાત્માને જો આગળ ઈચ્છા થઈ એટલે પરમાત્મામાં ઉત્સાહ પ્રગટ થઈ ગયો. સૃષ્ટિ તો રચી પણ કેવી સરસ કરવી છે, એ ઉત્સાહ જે થયો એનાથી એમનામાં કાર્ય ઉત્પન્ન થયું, ક્રિયા વ્યાપાર જે પ્રગટ થયો, એ ક્રિયા બુદ્ધિ જે જાગી એમાંથી વીર રસ પ્રગટ થયો. વીર રસ છે તે કાર્ય કરવાનો થનગનાટ ઉત્સાહ છે. એટલે ઋગ્વેદ જે છે, ઋચા જે છે, એ વીર રસનું જન્મ સ્થાન બન્યું. પરમાત્માએ જે અદ્ભુત સૃષ્ટિ રચી એનાથી બધા વિસ્મિત થઈ ગયા. પરમાત્મા ખુદ વિસ્મિત થઈ ગયા અને એ વિસ્મયને કારણે અદ્ભુત રચાય વીરની પાછળ. આવી રીતે આખી વાત ચાલુ થઈ. આપણે તો કરુણની વાત કરવાની છે એટલે પરમાત્માએ આ અનુસંધાનમાં અથર્વનું સ્મરણ કર્યું. જેવું અથર્વનું સ્મરણ કર્યું તેવો પરમાત્મામાં હિંસાત્મક મતિ ક્રોધ રૂપે પ્રગટ થઈ. પરમાત્માને ક્રોધ કરવો પડે છે. કૃષ્ણ પરમાત્માએ ક્રોધ કર્યો છે, શ્રી રામે ક્રોધ કર્યો છે. જગત સર્જાય એટલે અનિષ્ટ પણ સર્જાય, દુરિત પણ સર્જાય, એને સંહરવા પડે. પરમાત્માને આવી એક હિંસાત્મક મતિ જાગી, ક્રોધ જાગ્યો, એમાંથી રૌદ્ર રસ પ્રગટ થયો. અને રૌદ્ર રસ જેવો પ્રગટ થયો અને જે દુરિત હતા તત્વ તેને હણ્યા. એટલે દુરિત તત્વોના જે સ્વજનો છે એમને શોક થયો, એટલે કરુણ રસ પ્રગટ થયો. આ અથર્વ વેદમાં કરુણ રસનું જે મૂળ છે એ આપણા નાટ્ય શાસ્ત્રીઓએ, નાટ્ય પરંપરાએ જોયું છે. તો આ પ્રકારે એના મૂળ કુળ છે કરુણ રસના, અથર્વ વેદ સાથે જોડાયા છે. ગુસ્સે થઈને, ક્રોધિત થઈને કોઈ માણસ શત્રુને હણી નાખે, એમાંથી શત્રુના સ્વજનોમાં જે શોક જન્મે એમાંથી કરુણ થાય છે. આ તો મેં તમને જરા શાસ્ત્રીય રીતે વાત કરી. એમાં કથાનું તો નાનું તત્વ છે જ. પણ આજે તો શિવરાત્રી છે એટલે રસોત્પત્તિની જે કથા છે એને વ્યાસજીએ શિવ ચરિત્ર સાથે પણ જોડી છે, એની સાથે અન્વિત કરી છે. અને અદ્ભુત કથા છે. એટલા બધા સંકેતોથી ખચિત એવી કથા છે. પૂરા કથા એવી અદ્ભુત વસ્તુ છે કે જે સવાઈ સત્યને પ્રગટ કરે છે. આપણે બધી વાત કરીએ તે એક સત્યની હદ સુધી જાય છે, પણ પૂરા કથા એ સવાઈ સત્ય પ્રગટ કરે છે. તો ઘટના એવી બની કે શિવે ત્રિલોકીને ભસ્મીભૂત કરી દીધી. પછી પોતાના મહિમામાં સ્થિર થઈ ગયા. સંહારના દેવ છે. પછી નૃત્ય કરતા કરતા આનંદ વિભોર થઈ ગયા. સંહાર કરીને પણ આનંદ પામી શકે એ પરમાત્મા છે. પછી એમને થયું કે નહીં,
એટલે સંકલ્પ કરીને એમણે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, વિષ્ણુજીને ઉત્પન્ન કર્યા. પોતાના ડાબા અંગેથી માયામયી એવી વૈષ્ણવીને ઉત્પન્ન કરી. પાર્વતી પ્રગટ થયા. એટલે બ્રહ્માજી આવ્યા એટલે નવરા તો બેસી ના રહે. વક્તા જેવી રીતે બોલ્યા વિના ના બેસી રહે. ચટપટી થાય કે ક્યારે વાત કરું. એટલે બ્રહ્માજીને ચટપટી થઈ એટલે એમણે એવું કર્યું કે ચાલો પાછા ત્રિલોકીનો સંસાર રચીએ, 3 લોક પાછા રચીએ. બ્રહ્માજી પછી એમને એવું થયું કે માણસ જેવા માણસ પણ આગલા અનુભવોમાંથી કશુંક શીખે છે, તો મારે તો શીખવું જોઈએ. કારણ કે શિવે સંહાર કર્યો તો આખી ત્રિલોકીનો કેમ કરવો પડ્યો. એટલે એમણે શિવે પૂર્વ કલ્પમાં જે કંઈ કર્મો કર્યા હતા એને પ્રત્યક્ષ નિહાળવાની એમને ઈચ્છા થઈ ગઈ. સામે જ બનતું હોય એવું આપણે જરા થવું જોઈએ. અને એવું જેવી ઈચ્છા થઈ એટલે નંદિકેશ્વરજી પધાર્યા અને એમણે કહ્યું કે જુઓ આવી આવી રીતે નાટ્ય થાય, આવો આવી રીતે પ્રયોગ થાય. બધું શીખ્યું બ્રહ્માજી. એવું નથી કે બ્રહ્માજી બધાને શીખવે જ. જેને શીખવવું હોય તેને પહેલા શીખવું પડે. એટલે નંદિકેશ્વરજીએ બ્રહ્માજીને નાટ્યવેદ ભણાવ્યો. બ્રહ્માજીએ ત્રિપુર દાહ આગળ જે થયું હતું તેનું ડીમ રચ્યું અને ભરતો પાસે નાટ્ય પ્રયોગ કરાવ્યો. શિવના પૂર્વ કલ્પના જેટલા કર્મો હતા એ બધા કર્મોને ફરીથી જોયા એમણે. આ ફરીથી જોઈએ ત્યારે અભિજ્ઞાન પ્રગટ થાય છે. કરીએ ત્યારે જ્ઞાન થાય, પણ કરેલાને ફરીથી નજર સામે માનસ ચક્ષુથી નિહાળીએ ત્યારે અભિજ્ઞાન થાય. એટલે એકદમ પ્રત્યક્ષ થઈ ગયા. અને એ નાટ્ય પ્રયોગ નિહાળતા નિહાળતા બ્રહ્માજી એટલા બધા તદ્રુપ થઈ ગયા કે એમના બધા 4 મુખ છે. 4 મુખમાંથી જુદી જુદી વૃત્તિઓ પ્રગટ થઈ, કૈશિકી વગેરે. પહેલા તો ભરતોએ શિવ અને શિવા પાર્વતી એ બેના પ્રણયનો, એમના સંયોગનો એટલો અદ્ભુત અભિનય કર્યો. બ્રહ્માએ જોઈને એમના પૂર્વ મુખમાંથી કૈશિકી પ્રગટ થઈ અને એમાંથી થયો શૃંગાર. પછી શિવ તો એટલા પાર્વતી ઉપર મોહિત થઈ ગયા, એમણે યાચના કરી, પ્રણય યાચના કરી પાર્વતીજીને. એટલે શિવજીના દેદાર જોઈને પાર્વતી અને એમની સખીઓને હસવું આવ્યું, હાસ ઉત્પન્ન થયો. કેવા હતા શિવ? મોટી મોટી જટાવાળા, આત્મારી જેમ કઈ સારી રીતે વાળ ઓળ્યા નહોતા. જીન ધારણ કર્યું હતું. સાપ પીટાડીને આવ્યા હતા. રાખ લગાડી હતી બધા શરીરે. આવા દેદાર જોઈને, શંકરને જોઈને પાર્વતીજી હસી પડ્યા. હસ્યા, એમાંથી હાસ પ્રગટ થયો. શૃંગાર હંમેશા હાસથી પરિપુષ્ટ થાય છે, અનુસર. હવે એ પછી તો વૈદાનવે ત્રિપુર રચ્યો અને એમાં આખો દાનવોની આખી નગરી રચી. સોના ચાંદી અને લોખંડના નગરો રચ્યા. યોદ્ધાઓ મુકાયા લક્ષાધિક.
અને દાનવોનો જે અત્યાચાર એ જોઈને શિવ એટલા ગુસ્સે થઈ ગયા કે પછી એમણે પાર્વતી સામે સ્મિત કરતા કરતા એક બાણ છોડ્યું અને એક બાણથી ત્રણે ત્રણ નષ્ટ બનીને ભસ્મીભૂત થયા. એટલે એમાંથી વીર પ્રગટ થયો. બ્રહ્માજીના મુખમાંથી સાત્વતી વૃત્તિ પ્રગટ થઈ. બધા જોઈને ચકિત થઈ ગયા. એટલે અદ્ભુત પ્રગટ થયો. વિસ્મિત થઈ ગયા. એક જ બાણથી બધા નષ્ટ થઈ ગયા. એમ કરતા કરતા ભરતોએ નાટક કરતા કરતા ત્રીજું જે સ્ટેજ આવ્યું એમાં સતીના પિતા દક્ષ એમણે યજ્ઞ કર્યો અને જમાઈનું અપમાન કરવા માટે મહાદેવજીને બોલાવ્યા નહીં. છતાં પાર્વતીજીએ કહ્યું કે ના ના, આપણે મારા પિતાશ્રીએ એ કર્યું છે એટલે મારા પિયર તો જવું પડે. એટલે પત્નીને વશ થઈને શિવજી ગયા. આપણો બધાનો પણ એ અનુભવ છે સુખી થવાનો. તો પછી ત્યાં ગયા પણ દક્ષે તો કર્યું અપમાન. અપમાન જોઈને પાર્વતી નું હૃદય રડી ઉઠ્યું અને અગ્નિની જ્વાળામાં એ કૂદી પડ્યા, ભસ્મીભૂત થઈ ગયા. અને શિવને ક્રોધ ચડ્યો. એ આખા યજ્ઞને એમણે ખેદાન મેદાન કરી નાખ્યું. અને જે બધા દેવો આ બધું યજ્ઞ ભાગ લેવા આવ્યા હતા તો એમને પણ ખંડિત કરી નાખ્યા. કોઈના કાન કાપી નાખ્યા, નાક કાપી નાખ્યા. બધા દેવો દિનહીન થઈને રુદન કરવા લાગ્યા. આ જોઈને પાર્વતી સખી જે છે પાર્વતી, એ બધાને બહુ કરુણા ઉત્પન્ન થઈ. એટલે પહેલા રૌદ્ર રસ પ્રગટ થયો અને પછી કરુણ. આમ કથા આગળ ચાલે છે પણ એ કથા આપણે બહુ આગળ ચલાવવી નથી. કરુણ રસ આગળ અમારે આ કરવું છે. તો આ પ્રકારે તમે જોશો કે કરુણ રસ ને આપણી પરંપરા શિવ ચરિત્ર સાથે સાંકળે છે. અને આ જે વસ્તુ છે એ એવું બતાવે છે કે આપણા કાવ્યશાસ્ત્રી જ નહોતા પણ બહુ સુંદર ઉત્તમ કવિ હતા. કારણ કે ભરતે તો એક વાક્ય લખ્યું હતું શુષ્ક. શું લખ્યું હતું? શૃંગારાથી ભવેત હાસ્યો રૌદ્રાચ્ચ કરુણો રસઃ. એને આપણા નાટ્યશાસ્ત્રીઓ એક આખી કથા પૂરા કથામાં રૂપાંતરિત કરી દીધી. એટલે શારદા તનય જેમણે આ કથાને નોંધી છે એમણે કાવ્યશાસ્ત્રનું એક તીર્થ રચી દીધું. આ તીર્થ કહેવાય પૂરા કથા. શાસ્ત્રો એટલે બધું શુષ્ક વાત નથી હોતી. સવાઈ સત્યો રજૂ કરવા માટે રાજશેખરે પણ પૂરા કથા યોજી. તો આ ઉત્પત્તિ થઈ કરુણ રસની શિવને કારણે. હવે તમને બધાને પણ હું પૂછું તો તમે બધા જ કહેશો કે આજે સવારે હું આ ઈષ્ટદેવનું નામ લઈને આવ્યો કે આવી. મારા જેવા તો એમ જ માને છે કે તું જ તારો ભગવાન છે, એટલે હું તો કઈ કોઈનું યાદ નથી કરતો, જાતને યાદ કરું છું. પણ આવી રીતે રસના પણ દૈવત હોય છે. દેવતા કઈ મનુષ્યના જ થોડા હોય, રસના પણ હોય. એટલે આપણી પરંપરામાં જે દેવ એમનો સ્વભાવ, એમનું આચરણ, એમનું કર્મ જે રસ સાથે સામ્ય ધરાવતું હોય, સગંધી હોય, તે દેવ તે રસના અધિદેવતા બને છે. જેમ કે શૃંગારના વિષ્ણુ કે કામદેવ. આપણે તો કરુણ
કરુણની વાત કરવી છે. એટલે કરુણના જે દેવ છે, અધિદેવ છે, દૈવત છે, એ યમ છે. ભાનુદત્ત કહે છે કે વરુણ. બંનેના કાર્યો ઘણા બધા સરખા છે. બધા પ્રાણીઓના બધા કર્મોનું નિરીક્ષણ કરનાર, દુષ્ટ કર્મોની સજા કરનાર, હાથમાં પાશ ધારણ કરેલા એવા વર યમ. અને આ પ્રકારે જે રસ સાથે જે દેવોનો સ્વભાવ, કર્મ કે વ્યવહાર સગંધી હોય, ડીએનએ મળતું હોય એમ રસનું અને દેવમાં, તેને એમણે આ ગણ્યા છે. હવે મારો ને તમારો પણ રંગ છે. હું સહેજ ઘઉં વર્ણો છું. તમારામાંથી કેટલાક સાક્ષાત ગૌરી છે, કેટલાક ગૌર છે એકદમ. તો વર્ણો, રસનો પણ વર્ણ રંગ હોય છે. એ રીતે શૃંગારનો શ્યામ. કૃષ્ણ ગોપીઓને ખૂબ વહાલા હતા, શ્યામ હતા. અને કરુણનો જે છે તે કપોત, કબૂતર જેવો, રાખોડી, રાખ જેવો. બીજા બધાના પણ જુદા જુદા રંગો છે, પણ એ બધી વાત હું નહીં કરીશ. એટલે મને મનમાં એમ થયું કે વળી રસને રંગ આપ્યો. કમાલના આ તો નાટ્યશાસ્ત્રીઓ છે. ભારતીયોનું મન છે તે બહુ રૂઢિચુસ્ત હોય છે. બધી વસ્તુને દેવો સાથે બધા સાથે માનુષીકરણ કરી લે. પણ પછી જરા ઊંડેથી મેં વિચાર કર્યો કે ના ના, એવું નથી. તમે પણ જોજો, આંખ મીચીને જોજો. જેવો તમે કરુણનો આંખ મીચીને એની છબી સામે લાવશો તો એની આજુબાજુ જે આભા છે એ આભા રાખોડી રહેશે. તો આ બધી એવી આદિમ વૃત્તિઓ છે. એ આદિમ વૃત્તિઓની આજુબાજુ એક વલય હોય છે, આભા હોય છે. એવી આભાની કલ્પના કરીને આપણા પૂર્વજોએ રસના જુદા જુદા વર્ણ કર્યા છે. એટલે એકદમ વૈજ્ઞાનિક છે. એક એક રસને સામે લાવજો એની બધી એ કરીને, અને પછી આંખ મીચજો તો તમને આભા દેખાશે. આદિમ વૃત્તિઓની આજુબાજુ, જેમ તમારા બધાના શરીરની આજુબાજુ આભા વીંટળાયેલી છે સૂક્ષ્મ, એવી આભા રસની આજુબાજુ પણ વીંટળાયેલી હોય છે. હવે આટલું લાંબુ ભાષણ કર્યું, પણ શૃંગાર ક્યાંથી કેવી રીતે ઉત્પન્ન થયો એની તો કઈ વાત નથી થઈ. ભરતજીને યાદ કરીએ તો ભરતજી કહે છે કે અથ કરુણો નામ શોક સ્થાયી ભાવ પ્રભવ. શોક નામક સ્થાયી ભાવમાંથી આ કરુણ છે તે પ્રભવે છે. પણ કંઈ પણ બને તો કઈ કારણ બારણ તો હોય. તમે અહીં આવ્યા તો એનું એક નિમિત્ત હું પણ બન્યો. કારણ હોય કોઈ પણ વાતનું. આપણામાં કેમ શોક જન્મે છે? એટલે ભરતજીએ કહ્યું કે ક્યારેક શાપિત થાય માણસ ત્યારે એના મનમાં શોક જન્મે, એના સ્વજનોના મનમાં પણ શોક જન્મે. કઈ મોટું દુઃખ આવી પડે, વિનિપાત થાય, શિખરેથી સીધો પછડાઈને નીચે પહોંચે. ઈડિપસ એક્સમાં છે ને તેવું. ઈષ્ટજનનો કાયમી વિયોગ થઈ જાય, પછી પાછા મળવાની આશા ન રહે.
આવા બધા કારણો જે છે એનાથી શોક ઉત્પન્ન થાય છે માણસ એ આલંબન વિધાન. અને પછી જુદા જુદા પરિબળોને કારણે શોક તીવ્ર બને. યજ્ઞ કરતી વખતે મુઠ્ઠો ભરીને તલ નાખીએ ને આગની જ્વાળા ઊંચી થાય એવી શોક એકદમ ઉભરી આવે. અને એ પછી રુદન દ્વારા અશ્રુ દ્વારા એમ અનેક રીતે પ્રગટે. તો આ પ્રકારે શોક પ્રગટ થાય અને સંચારી ભાવો દ્વારા એ પરિપુષ્ટ થાય, એકદમ દીન થઈ જાય, ગ્લાનિ અનુભવે, ચિંતા જન્મે. આ બધા જે ક્ષણિક ભાવો છે એ જેમ ઝરણા નદીમાં ભળીને નદીને પુષ્ટ કરે એવી રીતે કરુણ રસને આ બધા સંચારી પુષ્ટ કરતા હોય છે. આમ ભરત મુનિએ એવો સજ્જડ પાયો નાખી દીધો કે પછી થોડાક લોકો એને વિછળવાની જ રહી આ વાતને. એમ પછીના જે બધા આચાર્યો હતા એને જરા વિછળી ચમકા ડિફાઇન્ડ કરી. આપણા હેમચંદ્રાચાર્ય આજનો આ સમારોહ છે કે એમને યાદ ન કરીએ કારણ કે અહીં સૂક્ષ્મ રૂપે આપણી વચ્ચે બિરાજમાન છે. તો એમણે શોકનું એક સરસ લક્ષણ આપ્યું છે. ચિત્ત વૈધુર્ય લક્ષણ હશો. ચિત્ત જે છે તે ફફડી ઉઠે, વૈધુર્ય એ એવા લક્ષણ વાળો શોક છે. ચિત્ત છે તે ફફડી ઉઠે, આખી ચૈતન્ય છે તે ખડબડી ઉઠે. એવું હેમચંદ્રે કહ્યું છે. અને પછી કહ્યું કે તમને શોક થાય આવું ને ચિત્ત ફફડી ઉઠે તો નહીં સમજવાનું કે કરુણ રસ. પણ એ જ પ્રેક્ષકો દ્વારા જ્યારે ચરવણીય બને, એવું શબ્દ વાપરે, આસ્વાદ્ય થાય ત્યારે એ શોક છે તે કરુણ રસનું સ્થાન પામે. એમના શિષ્ય ગુરુને જરા વધારે સમાર્જિત કર્યા છે નાટ્ય દર્પણકાર. શોક કોને કહેવાય એવું રામચંદ્ર જ્યારે વિચારવા બેઠા તો એમણે કહ્યું કે નિર્વેદાનું વિદ્ધમ દુઃખમ શોક. નિર્વેદથી વિંધાઈ ગયેલું એવું જે દુઃખ છે એ શોક છે. આ વિંધવાની વાત બહુ મહત્વની છે. તમારામાંથી પણ જે વિંધાયા નથી તે જીવ્યા નથી. જ્યારે ઘા પડે છે ત્યારે જીવવાની, વિચારવાની, સંવેદવાની શરૂઆત થાય છે. તો આ દુઃખ છે તે પણ પાછું વિંધાય નિર્વેદથી. વિંધાય એટલે તો દુઃખ થતું હોય, તે પણ પાછો વિંધાય ત્યારે શોક થાય. નાટ્ય દર્પણકારે આવું દર્પણ ધર્યું છે આપણી સાથે. પછી તો બધા લોકોએ બહુ બધી વાત કરી, પણ એ બધી વાત ઉપર આપણે નથી જતા. પણ શારદા તને એ બહુ સરસ વાત કરી કે ભાઈ કરુણ રસનો અભિનય કરવાનો હોય અથવા કરુણ શોક જ્યારે આપણે અનુભવીએ ત્યારે આપણું શરીર કેવી રીતે અભિવ્યક્ત કરે છે ને. તો મુખરાગની ચર્ચા કરી છે એમણે. ચહેરો કેવો થઈ જાય, કારણ કે આ ચહેરો જ આપણું પ્રતિબિંબ છે. એ દર્પણ છે, આપણી આંખ દર્પણ છે. એટલે ચહેરો જોઈને આપણે નક્કી કરવાનું કે આપણે શું કર્યું છે જિંદગીમાં. જે કઈ સારા ખરાબ વિચારો કર્યા હોય, કામ કર્યા હોય, એ આ ચહેરા ઉપર અંકિત થશે. એટલે સંતોનો ચહેરો બાળક જેવો હોય છે, ખીલેલા ફૂલ જેવો હોય છે. અને દૃષ્ટનો ચહેરો છે તે શિયાળ જેવો હોય છે. આ ફેર છે. એટલે ચહેરો અને ચહેરાથી પણ વધારે આંખ. તમારું હૃદય શું વિચારે છે, કહે છે, તે આંખ દ્વારા પ્રગટ થાય છે.
એટલે આંખને તમે ધ્યાનથી જુઓ તો માણસ પરખાઈ જશે. તો મુખ કાંતિની વાત. કરુણ રસ શોક જ્યારે પ્રગટ થાય ત્યારે શ્યામ મુખરાગ થાય છે. શ્યામ કેવો થાય છે? આ ચહેરાનું જે તેજ છે, કાંતિ છે, એ શોષાવા માંડે છે. આ નીચેનો જે હોઠ છે એ પરિમ્લાન થવા માંડે છે, એકદમ સુકાવા માંડે છે, કરમાવા માંડે છે. મંદ મંદ નિશાસાઓ નીકળવા માંડે છે, દ્રષ્ટિ પીડાવા માંડે છે, અને આંખ ખુલ્લી હોય તો વૃક્ષ કીકી દેખાવા માંડે છે. આવો મુખરાગ છે તે આપણા બધાનો થાય ને નટ એનું સરસ રીતે અભિનય કરતા હોય છે. શોક હોય અને રુદન ના હોય એવું તો કેવી રીતે બને? 3 પ્રકારના રુદન, આમ તો 4 પ્રકાર, પણ 3 પ્રકારના રુદન ગણાવ્યા છે. વિલાપ, આપણે અજવિલાપ અને રતિવિલાપ ને એવું ભણીએ છીએ. આ વિલાપ પ્રકારનું રુદન કેવું હોય? તો મૃત વ્યક્તિના ગુણોના વખાણ કરતા કરતા રુદન કરવું તે વિલાપ કહેવાય. મૃત વ્યક્તિના ઇષ્ટજનના ગુણોના વખાણ કરતા કરતા રુદન. છાજિયા લેવાતા હોય છે ને ત્યારે એવું હોય છે આપણે ત્યાં. પછી પરિદેવી. આ પરિદેવિત કેવું હોય છે? ગદગદ થઈને રુદન કરવું. ગદગદ થઈ, આક્રંદ, શોક એટલો બધો તીવ્ર થઈ જાય કે જોર જોરથી માણસ રુદન કરે, એ આક્રંદ. રડવાના પ્રકાર છે માણસોની જેમ. એટલે આ પ્રકારે તમે જોશો કે આપણા નાટ્યશાસ્ત્રીઓ કેટલી ઊંડાણથી વાત કરી છે, કેવી કેવી રીતે પ્રકાશિત થાય છે. આ કરુણ રસ જ્યારે આપણે આસ્વાદ કરીએ છીએ અથવા તો આપણું મન શોકથી ભરાઈ જાય છે ત્યારે આપણું ચિત્ત કેવું થાય છે? આનંદવર્ધન કહે છે કે મધુર ગુણ એમાં પ્રગટ થાય છે. અને મધુર ગુણ એટલે દ્રવિત થવું. જેમ બરફ ઓગળે એવી રીતના આખું ચિત્ત આપણું દ્રવિત થાય છે. આ ચિત્ત દ્રવ આપણું મન, હૃદય જે છે એ ભીનું થવા માંગે છે, ઓગળવા માંગે છે. આ પ્રકારે આનંદવર્ધને વાત કરી તો ધનંજય કહે છે કે હું શું કરવા બાકી રહું? એમણે કહ્યું કે કરુણમાં ધનંજય ચિત્તની કેવી અવસ્થા થાય છે? તો કરુણમાં ચિત્તનો વિક્ષેપ થાય છે. જમીને એમ તાળાકોથી બેઠા હોય એવી રીતે કરુણ ન થાય. આખું ચિત્ત છે તે વલોવાય છે. ચિત્ત વિક્ષેપ જ્યારે થાય એ ચિત્તની દશા એ એમાં પ્રગટ થાય છે. તો આ પ્રકારે હવે વાત જરા એ કરીએ. આ આખા ઓડિયન્સમાં એવો એક પણ માણસ ના હોય કે જે એવું ના કહે કે મારો કોઈ મિત્ર નથી, એવું ના કહે કે મારો કોઈ શત્રુ નથી. મિત્ર, શત્રુ અને તટસ્થ એ માણસ માત્રને લાગુ પડે રહેલા છે. તો રસ કેવી રીતે બાકી રહે? તો કરુણ રસના પણ કેટલાક મિત્રો છે અને કેટલાક શત્રુઓ છે. રૌદ્ર અને કરુણ નો જો સંબંધ હોય તો કેવો સંબંધ છે? માણસ ક્રોધે ભરાઈ જાય અને જેને એને દૃષ્ટ લાગે કે કઈ અટકાવ કરતો લાગે તેને વધ કરી નાખે. તો રૌદ્ર રસ છે તે શત્રુનો વધ કરી નાખે, એ એનું કર્મ થયું. અને એ કર્મની ફળશ્રુતિ જે આવે તે શત્રુના સ્વજનોમાં શોક ઉત્પન્ન કરે.
કૃષ્ણએ સુદર્શન છોડીને શિશુપાલનું મસ્તક તો કાપી નાખ્યું, પણ શિશુપાલના પણ સ્વજનો હશે, એમની પત્ની હશે, બાળકો હશે, એમના હૃદયમાં તો શોક થયો હશે. તો રૌદ્રનું જે કર્મ છે એની ફળશ્રુતિ છે એ કર્મ છે. એવા જ પ્રકારે વિપ્રલંબ શૃંગાર અને કરુણ વચ્ચે શું સંબંધ છે? તો સંબંધ એટલો છે કે એક જરાક ઊંચી ટેકરી છે ને બીજો એનાથી ઊંચો પહાડ છે. વિપ્રલંબ શૃંગાર એ કામની પ્રેમીઓની જે કામની 10 અવસ્થાઓ ગણાવાય છે, એમની 9 અવસ્થા સુધી વિપ્રલંબ એ થાય, પણ ચરમ કોટીએ પહોંચે 10મી અવસ્થા મૃત્યુ, એમાં મૃત્યુ પામે. એ 10મી અવસ્થા એવરેસ્ટ એ કરુણ રસ છે. વિપ્રલંબ શૃંગારનો વિકાસ થતા થતા ચરમ કોટીએ જ્યારે પહોંચે ત્યારે કરુણ પ્રાદુર્ભૂત થાય છે. એવી જ રીતે હાસ્ય અને કરુણ કેવા છે? બંને વેરી છે એમ કેવું છે, દુશ્મન એકબીજાના. આંખ સાથે આંખ મેળવીને નથી રહી શકતા બે જણ. આ પ્રકારે કરુણના પણ આપણી જેમ મિત્રો પણ છે, શત્રુ પણ છે. પછી શારદા, તમે એક બહુ સરસ વાત કરી રસ સંકરતાની. રસનું સંકરણ થાય. એક જ વાત હોય, એક જ વસ્તુ બનતી હોય, એક પ્રસંગ બની રહ્યો છે. એ પ્રસંગમાં એક જણાને શૃંગારનો અનુભવ થતો હોય. માલવિકા અગ્નિમિત્રમને યાદ કરો, તપની અશોક દોહદ પ્રસંગને. એમાં માલવિકા અને અગ્નિમિત્ર જે છે એમને માટે સંયોગ શૃંગાર છે, પણ વિદૂષક માટે શું છે? હાસ્ય છે એને માટે તો. અને ઈરાવતી આવી પહોંચ્યા છે એમને માટે શું છે? પ્રલંબ છે ને પછી રૌદ્ર છે ને બધું. તો એક જ પ્રસંગ હોય પણ પાત્ર જુદા જુદા હોય, પ્રકૃતિ જુદી જુદી હોય, સ્વભાવ સ્થળ જુદા જુદા હોય, સમય જુદા જુદા હોય, તો એક જ પ્રસંગ એ જુદા જુદા રસને નિષ્પન્ન કરે છે. એ સરસ વાત શારદા તમે બહુ માર્મિક વાત કરી છે. હવે જે વાત કરવી છે મારે તે કરુણ રસના આચાર્યની વાત કરવી છે. તમને થશે કે વળી કરુણ રસના કોણ આચાર્ય થઈ ગયા? પણ એની ભૂમિકા જરાક બાંધીએ તો આ કરુણ રસ જ્યારે આપણે અનુભવીએ છીએ એ વખતે આપણને સુખ થાય છે કે દુઃખ થાય છે? એવા પ્રશ્નની વિચારણા કરી છે. ધનંજય વિશ્વનાથે તો કહ્યું કે બધા રસ છે તે સુખાત્મક છે. નવેલો અભિનવ કહે છે કે નહીં, દરેક રસની અનુભૂતિ એ ઉભયાત્મક છે. એમાંના જે 4 રસ છે, શૃંગાર, હાસ્ય વગેરે, એમાં સુખ જરા વધારે હોય છે ને પછી દુઃખનો અનુભવ થાય છે. પ્રેમીઓ મળે પણ પછી વિયોગની જે તલવાર છે તે તો ઝડુંબેલી રહે, દુઃખનો અનુભવ. અને રૌદ્ર કરુણાદિ જે રસ છે એમાં દુઃખનું પ્રાધાન્ય છે પણ સુખનો પણ અનુભવ થયો હોય છે થોડાક પ્રમાણમાં. એવી રીતે વાત કરીને આપણા પાટણના રામચંદ્ર ગુણચંદ્રે કહ્યું કે નહીં, 2 ચોખ્ખા ભાગ પાડી દેવાના, આટલા સુખાત્મક ને આટલા દુઃખાત્મક. ભલે ભવભૂતિએ શું કહ્યું? કરુણ રસના આચાર્ય છે ભવભૂતિ. અને કવિઓ હંમેશા કાવ્યશાસ્ત્ર રચે ખરા, પણ કાવ્ય દ્વારા કાવ્યશાસ્ત્ર રચે, સિદ્ધાંત ના રચે. કાવ્ય કૃતિ રચે, એમાંથી રસ શાસ્ત્ર ઉત્પન્ન થાય. મહાન કૃતિઓ પોતાનું
રસશાસ્ત્ર જે છે, કાવ્યશાસ્ત્ર લઈને જન્મે છે. કોની માફક? કર્ણની માફક. કવચ અને કુંડળ સાથે લઈને જન્મ્યા હતા. તો આચાર્ય ભવભૂતિએ કહ્યું કે ભાઈ કરુણ એ જ આ સંસારનું અને આ કાવ્ય સંસારનું એકમાત્ર મૂળ તત્વ છે. બાકીના બધા તો વિવર્ત છે, મોજા, ફીણ છે, મોજા છે. મૂળ તત્વ છે તે શોક છે. આ શોક, એ શોકમાંથી જ સંતો કહે છે કે મરો હે જોગી મરો. જે આ સંસારમાંથી મરી ગયો તે પરમ સુખી, જીવતા જીવ. એટલે ભવભૂતિએ આખી જે વાત છે એ વાત પોતાની કૃતિ દ્વારા, રામના ચરિત્ર દ્વારા પ્રગટ કરી. પહેલા વાલ્મીકીએ વાત પ્રગટ કરી, પણ ભવભૂતિએ બહુ સરસ રીતે પ્રગટ કરી. વિષ્ણુના અવતાર, અંશ અવતાર, જગતના પરિપાલન અને પોષણ માટે જન્મ ધારણ કર્યો હતો. પણ આ સંસાર જેને એ કરવા આવ્યા હતા, રક્ષવા અને પરિપોષિત કરવા, આ સંસારે એમને એવો શોક આપ્યો. રામચંદ્રજી કેવો શોક આપ્યો? પ્રાણોચ્છેદક શોક, પ્રાણનો ઉચ્છેદ કરી નાખે એવો ભયંકર શોક રામચંદ્રજીના એમાં સંસારે પ્રગટ કર્યો. અને એને પછી કેન્દ્રમાં રાખીને ભવભૂતિએ ઉત્તરરામનું જીવન કરતા એ વાત કરી. ત્રીજા અંકના 47મા શ્લોક. એકો રસઃ કરુણ એવ નિમિત્ત ભેદાત ભિન્નઃ પૃથક પૃથગિવાશ્રયતે વિવર્તાન આવર્ત બુદ્બુદ તરંગમયાન વિકારાન અંભો યથા સલિલમેવ હિ તત્સમસ્ય. ઉમાશંકરજીએ કહ્યું છે એકમાત્ર રસ તો કરુણ, એકમાત્ર રસ તો કરુણ છે. ઉમાશંકરજી તો આ આખી જે વાત છે એ ભવભૂતિએ રામના ઉત્તર જીવનને કેન્દ્રમાં રાખીને વાત કરી. અને તમે જોશો કે જે ત્રીજો અંક છે એમાં શોક છે સીતાનો, રામચંદ્રજી. એમાંથી જ બધા જુદા જુદા જે ભાવો છે તે પ્રગટ થાય છે. અને એમ કરીને એમણે કહ્યું કે આખી રસ સૃષ્ટિ જે છે, સૃષ્ટિનું જે મૂળ છે, બીજ છે, એ છે કર્મ. તો આ આખી જે વાત છે એ કરીને એ વાત સાચી પણ છે. મારો તો પોતાનો અનુભવ છે કે શોક જે છે એ જ માણસને ખોદી ખોદીને ઊંડો બનાવે છે, એને નિરપેક્ષ કરે છે, એને પોતાની અંદર લાવે છે, આત્મસ્થ કરે છે. અને એવી રીતે એને જીવવા યોગ્ય માણસ બનાવે છે. કર્મ, શોક શોકથી વિંધાયો નથી, એ જીવવાની કળા નથી જાણી શકતો, એ જીવનનો મર્મ નથી જાણી શકતો. ભવભૂતિએ આ વાતને બરાબર રીતે પકડી છે. એટલે બધા રસોના મૂળમાં ભવભૂતિએ આવો ઉત્તરરામના જીવનને કેન્દ્રમાં રાખીને પોતાની એ કરી એક સ્થાપના. હવે બીજી બે સ્થાપના પણ ભવભૂતિએ કહી છે શોક વિશે. પુટ પાક પ્રતિકાશ રામસ્ય કરુણો રસ. ભાઈ રસ કોનો? ઉત્તર રામચરિત જોતા હતા તો રસ કોનો? નાટ્યશાસ્ત્રીઓ તો બરાબર માથાપચ્ચી કરે છે. રસ છે તે રામનો, રામના હૃદયમાં શોક જન્મ્યો એટલે મૂળ પાત્રનો. અથવા કવિએ રચ્યું તો એ વખતે કવિ પણ શોકાતુર થયા, કારણ કે જે કવિ પરકાયા પ્રવેશ નથી કરી શકતો તે કવિ નથી બની શકતો. એટલે ભવભૂતિએ રામના હૃદયમાં પ્રવેશ કર્યો હશે.
એટલે એ લખતી વખતે એમનું હૃદય પણ શોકથી ઉભરાયું હશે. એટલે ભવભૂતિએ તો પોતાને કેન્દ્રમાં રાખ્યા, આમ તો પોતાને કેન્દ્રમાં રાખીને જ ભવભૂતિ જીવ્યા છે. અને એ જ માણસ સત્ય કહી શકે છે, સાચું, જે આત્માનુભૂતિમાંથી વાત કરે છે, સત્ય પ્રગટ કરે છે. એટલે ભવભૂતિએ તો કહી દીધું કે રામસ્ય કરુણો રસ. કરુણ રસ કોનો આવતો?